જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ એ અન્ય યાર્ડની સરખામણીએ સૌથી વધુ મહત્વ ધરાવે છે, કારણ કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના આવકારદાયક ભાવ મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતો જણસો વેચવા માટે આકર્ષાઈ રહ્યા છે. આથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો જણસો વેચવા માટે આવતા હોય છે. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે નવા જીરુની આવક થઈ હતી અને તેમના 12,000 રૂપિયા જેવા ભાવ બોલાયા હતા. ત્યારબાદ આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવકના પણ શ્રી ગણેશ થયા છે. સિઝનમાં પ્રથમ વખત નવા ધાણાની આવક થતાં આજે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ ધાણાના પૂજા અર્ચન કર્યા બાદ તેમની હરાજી કરવામાં આવી હતી અને પ્રથમ જ દિવસે ધાણાના 5,000 ઉપરાંત ભાવ બોલાયા હતા. જામનગરના આ યાર્ડમાં સૌપ્રથમ વખત ધાણાની આવક થઈ છે અને જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામના ખેડૂત પોતાની જણસો ધાણા વેચવા માટે આવ્યા હતા. આમ હસમુખભાઈ નામના ખેડૂતે પ્રથમ વખત ધાણા વેચવા માટે આવ્યા હતા અને તેમનું મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવી હતી અને હરાજી દરમિયાન આ ધાણાને ખેડૂતને મણ દીઠ 5,151 રૂપિયા જેવા ભાવ બોલાયા હતા. નોંધનીય છે કે સિઝનના આ સૌપ્રથમ ધાણાના શ્રી ગણેશ દરમિયાન સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી હડતાલને પગલે જામનગરના આ હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવકમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ હવે આ યાર્ડમાં હડતાલ સમેટાઈ જતાં ધીમે ધીમે જણસોની આવક વધી રહી છે અને ખેડૂતોને ભાવ પણ આવકારદાયક જોવા મળી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા ધાણાની આવકની શુભ શરૂઆત થઈ ચૂકી છે. જામજોધપુર તાલુકાના આંબેરડી ગામના હસમુખભાઈ નામના ખેડૂત દ્વારા 4 ગુણી ધાણા નવા જામનગર યાર્ડમાં હરાજી માટે લાવવામાં આજે આવ્યા હતા અને જેના ઓપન ઓક્શનમાં આજરોજ જામનગર યાર્ડમાં હરાજીમાં ભાવ એક મણના 5,151 રૂપિયાના ભાવથી વેચાણ થયેલ છે. આ રીતે નવા ધાણાની આવકની શરૂઆત પણ થઈ ચૂકી છે અને નવા ધાણાનું ઓક્શનનું કામકાજ પણ જામનગર યાર્ડમાં શરૂ થઈ ચૂક્યું છે.